ના 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 આ આજકાલ દાગીનાનો ભાવ જો વધી ગયો જો ડીજેના પછી આ બોગરાના પછી આ મંડપના ના ના એક બોગરાના બધાના ભાવ વધી ગયા અને ખર્ચો તો ના પૂછો એટલી વાત જેટલો ખર્ચો વધી ગયો અને પૈસા લાવવા તો લાવવા જોઈએ આજકાલ આ શેતર અડાણા મેળે આ વેકવા પડે મારે તો હવે એક હતું 2 વીઘા હતા ને મેં 1 વીઘો વેચી માર્યું અને 1 વીઘો વધ્યું હવે આ વળી પાવા લગ્નનો ખર્ચો આને ઉપર શું શું ના ના શું કરું મૂકો શું કરું શું વેવાય એક વાર વેવાય ઉતારો થયો ના ના વેવાય આમ લાવજો ને તેમ લાવજો ને દાગીના લાવજો ને એમ ચમ નહીં કહેતો કે એક દાગીનો 2 દાગીના ઓછા લાવજો એમ ચમ નહીં કહેતા એમ કહેતા હોય તો મને કોઈ ઉજ પડે ના ના શું કરું અને એક તો એવો કંટાળ્યો તો વાત જ મેલો એ પૂરા ક્ષેત્રનું કામ શું કરવાનું ના આ ગામમાં જો હોય આ ગામવાળાને કોક ને કોક નવું શીખવાડશે અને ખોટો ખર્ચો વધારશે વગર કોમનો ખર્ચો એ વધારશે અને ગામમાં જો ને શીખ્યા વગર તો આવશે જ નહીં પાછો નહીં આવે મને ખબર હે ને હા જો કહેતા કરતો સંભાળે નહીં કે આ હાજર થઈ જાય નહીં કાકા શું કરો શું આ બેઠો હું શું કરું કે શું કર્યું પેલા પૈસાનું તો શું કરું કે કેમ આ દાગીના એકલા થઈ ગયું આ પૈસાનું સેટ કરવાનું હે પૈસાનું સેટ કરવાનું જો આ ફોન સાલું આખો ભાઈબંધ ના હેલો ફોન તો સાલું હા હા હું આવું છું હા આવી ગયું હા અરે ના ના આખો દાડે તારે કોઈ બીજો ધંધો હે ખરી હા ભાઈબંધનો ફોન હતો હવે એક વાર લગ્ન આયા ખર્ચા મારા આયા હે તો બીજું આ તારા આખો દાડે ભાઈબંધને સડાવા કરે ને તારે ઓફર જ જવાનું બધું હું એમ કહું તમે પૈસાનું સેટિંગ કર્યું તો મારે સેટિંગ કરવું પડે ને તો સેટ તો તારા કરવાનું હે મારે જો ઘોડાનું સેટિંગ કરવાનું છે પાછ પ્રીડીનું શૂટિંગનું બધું કરવાનું છે અલા આ પ્રીડ આ બધા આ નાટક ના કરાય આ બધું ના ખર્ચા આ તો ખાલી ખર્ચા વધારાની વાત છે કાકા તમને ના ખબર પડે આ જમાનામાં પ્રીડિંગ ફોટો શૂટ આ બધું કરવું પડે તો સારું લાગે અલા અમારા જમાનામાં કશું નતું બોલ ખાલી એ ગાડું જોડીને જ્યાં ને એ ના આયા વળી પાછા અને તમારે તો પ્રી વેડિંગ કરાવવાનું ડીજે લાવો ને પેલું ફલાણું લાવો ઢેકડું લાવો આવા બધા ખર્ચા નાટક ના કરાય ભાઈ અરે કાકા પણ મારા ભાઈબંધો બધા કરાવે એમને પ્રી વેડિંગ કરાવ્યું ફોટો શૂટ કરાવ્યું હવે તો શું નવું આવે છે એ બધું મને ના કરાવવું પડે પૈસા તો મારા લાવવાના ને તો કાકા એ કશું નહીં મારે તો કરાવવું છે આ બધું હારું જા તું તો કરશે કોક હોય તો શું કરતા હા ફોન આવ્યો આજા એ પાછો શું કાકા હું શું કહું બધી હા હા હવે તું સમજો તો સારું ચમ ઓછા ખર્ચા કરાય આટલા બધા ખર્ચા ના કરાય અલા કાકા એમાં શું ઓછા ખર્ચા કરવાના યાર તો લગન થોડી ઘડી કરવાના હોય એક વાર તો કરવાના હોય વાત સાચી લગન તો ઘડી નહીં કરવાનું તો પછી પણ આપણા ઘર જેવું ઘર હોય ને એ રીતનું આપણે હેડવું પડે બધી જો કાકા લગન મારે કરવાના નક્કી બરોબર હા અને તમારે ખર્ચો બધો કરાવવાનો હોય પહેલથી અને મારે પ્રિવેડિંગ કરાવવાનું ફોટો શૂટ કરાવવાનું અને હવે તો ઇન્સ્ટાગ્રામ માં કેવું નવું આવ્યું હોય ફોટો મેળવાનો આવે એક દાડો હવે અગાઉ વારે 2 દાડા અગાઉ વારે એવું અંદર ઇન્સ્ટાગ્રામ માં પોસ્ટ કરવી પડે પણ ઇન્સ્ટાગ્રામ માં તું અગાઉથી વારે તો તું ભેગો મારો ફોટો ચડાવી દઈશ ઇન્સ્ટાગ્રામ માં અલા કાકા એવું કશું ના હોય યાર શું ના હોય એવું તો તું એવું કહો તો તમે મારા હારા જ કહો કે 2 દાગીના ઓછા મોકલાવો તું ને સમજતો તો તારો હારો નહીં સમજતો તું તો મારો પોતાનો છોકરો તું સમજતો નહીં તો તું આ પારકા સમજે ખરી બધી સમજે ના સમજે કોઈ જો કાકા હું તમને પહેલી વાર એક વાર ને છેલ્લી વાર કહી દઉં હવે શું તમે આ બધો ખર્ચો કરશો તો જ લગ્ન કરીને કે મારે લગ્ન કરવા નહીં બરોબર પણ મોંઘવારી જોઈને હેડવું પડે પછી કાકા તમારે લગ્ન કરાવો ને કોઈ નહીં પણ આ બધો ખર્ચો કરવો જ પડશે તમારે કે નહીં કરો ને તો હું કોક ખોટું કરીશ કહું પેલું ના સમજે હું જાઉં બરોબર કાકા આજકાલના છોકરો સમજે જ નહીં કોઈ વાતે ના સમજે શું કરવાનું કહો હા લાય પેલા મગન જોડે જવા દે મને તો ના સમજતા જ નહીં કોઈ વાતે નહીં સમજતા કોમન ખોટી થાય હા મગનજી ઓહો દેસાભાઈ આવો કેમણા જોશો હું તમારા અહીંયા આવતો હતો ઓ મારા ઈ ઓય શું કામ હતું મારે થોડા પૈસાની જરૂર હતી ને પૈસાની જરૂર હતી એમ ઓય પૈસા તો મારા પેલા દેસાભાઈ હમણાં થાય જ નહીં કારણ કે હમણાં શું છોકરાને પૈણા એટલે બધું એમાં જતું ગયું છે એટલે ભલામણ થોડું થાય તો વળી કરી આલો ને વળી આપણે સહેલા ભાઈ તો જવું પડે તો પૈસા ટેકો કરવો હોય તો. એવું હા તો હડો ને તો જાતા અમારા અંગા ચડો હાડો સહેલા ભાઈ તો જવું. હલો એટલે આપણે ગાડી જલ્દી લઈને આવે ઘરે પૂરા મારે બહાર જવું છે હોય પાટણ જવું જલ્દી હા એ સારું એટલે આવો મગજી આવો એટલે દસોજી હા તો હા જો શું કહો બસ શાંતિ છે એમ ને તમારે જેવું છે અમારે હાલ તો સારું કોણ તો ચમ હમણાં ભૂલાવડ્યા દસાવા
હા થોડું કોમ હતું એટલે તમારે વળી શું કામ પડ્યું મારું મારે કીધું થોડા પૈસાની જરૂર હતી. કેમ તમારે શું કરવા પૈસા આ મારા છોકરાના લગ્ન હે ને હા તે કીધું પૈસાની જરૂર હતી તેમાં. એટલે હમણાં તો તમે ખેતર નહીં વેચ્યું હોય શેતો તો વેચ્યું હા પણ એ જો દાગીના કરાયા હમ 5 લાખ દાગીના ન થયા. પછી લાખ રૂપિયા વળી મંડપ ના થયા. હા વળી લાખ રૂપિયા આડાવડા બીજા વાપરી ગયા. એમાં પૈસા પતી ગયા. ત્યાં પણ હવે તો બધું પતી ગયું હવે તો ખાલી આપણે જોન લઈને જવાનું બીજું શું કરવાનું હોય પણ છોકરો બુડો ગામમાં જાય ને હા એટલે વળી નવા નાટક કરે કો. એટલે તમારો છોકરો કોઈ નાટક કરે તો મને પરિણામ નહીં તમે મારે તો નાટક નતા કર્યા પણ સમજે તો નાટક ના કર્યા. જેવો નાટક કરે આ અમારા છોકરો બુડો પેલું ઇન્સ્ટાગ્રામમાં જુઓ હે ને હા ફોટો શૂટ કરાવું ને વળી પાવ કે પેલું ઇન્સ્ટાગ્રામમાં મેકવાનું શું કહેવાય પેલું રીલ કહેવાય કે શું કહેવાય એ મેકવું હોય ને એટલે નવા નાટક કરે છે. આ સોશિયલ મીડિયા છે ને હા બધા માણસોની જિંદગીની પથારી ફેરવે નાખે. પથારી તારી ફેવરે છે આ સોશિયલ મીડિયા. સાચી વાત તમારી સાચી વાત. શું પેલા કરે? સેલિબ્રિટી મોટા મોટા પૈસા વાળા વ્યક્તિ હોય ને હા એ શું કરે શું કરે નવું આયોજન કરે કરે. એટલે આપણે જો ગામડાવાળી પબ્લિક હોય ને એ જોવે ને આપણે કશું ઘરમાં તો હોય નહીં ના. હોય કે અમારે તો આવું કરું ને તેવું કરું એમાં ને એમાં ચાલી રહે એ સાચી વાત. એમાં ને એમાં દેવામાં પૈસા આપણે પૈ ગયા દેવા. તો તમે હવે આટલું બધું પેલું કરી નાખ્યું બરોબર દાગીના લઈ લીધા છે શું આપણે ડીજે બીજે કરી નાખ્યું તમે એ તો બધું થઈ ગયું તો છે. પતા હવે પતિ જો હવે હાદી જોન લઈને જો આ પ્રી વેડિંગ ને એવું ના કરાય ખોટા ખર્ચા કરીશું 25-30 હજાર 50,000 લાખ રૂપિયા એમાં થાય પણ પેલો છોકરો મોનતો નહીં. છોકરો મોનતો ને હવે શું કરવું? ભાઈ તો છોકરાને થોડો સમજાવવાનો કે ભાઈ આવા ખર્ચા કરે મેં ના પડે એક વીઘો વેચી માર્યો બરોબર હવે રહ્યો તમારે કેટલો વીઘો રહ્યો. વીઘો રહ્યો હવે વીઘો રહ્યો બીજો વેચશો તમે એટલે તમારે આવનારી વહુ આવશે બરોબર હોવે. તો એને શું કરવાનું એ શું કરવાનું કહો? રખડીએ બસ મજૂરી કરવાની તારે મજૂરી જ કરવાની. પણ વેચીને તમારા છોકરાને શું કરવાનું કશું નહીં એ રખડશે. તો પછી ત્યાં થોડું લોબુ વિચારો વાત સાચી પણ છોકરો સમજતું નહીં. હજુ હમણાં પેલા શું નામ સપ્તાજી હા સપ્તોજી મારા જોડે 4 લાખ રૂપિયા લઈ હા ગયા લઈ ગયા. મારી પાસે હાલ તો પૈસાની સગવડ ઓછી છે થોડી હા કદાચ થાય તો મારા પાસે 25-30 હજાર રૂપિયા થાય વધારે ના થાય હા એટલા પણ થાય. કીધું થાય તો વળી સારું હતું થોડું. પણ એટલા થાય 50 ઓછામાં ઓછા 50 કરી આલું હું પણ એનાથી 3-4 લાખ રૂપિયા આપણી પાસે મારે હવે લોન લેવી પડશે. પણ ના લેવાય લે લોનું. મને તમારા બે ઉપર વિશ્વાસ હતો કે પૈસા હાલશે પણ હવે મારે લોન જ કરવી પડશે. એટલે આ ભિખારી થઈ જશો લોન અમને લોન અમને માતાના અમે 1 રૂપિયો ની વધે હો અને ભરી જા લોનું ભરી ભરીને તૂટી જાવ લે સમજાવો તમે હોય. આ પેલો શું નામ કનુ ભાઈ કનું ભાઈ નહીં હા પેલો આપણા સુખો હા શીખો સુખાના છોકરાના વિવાહ તારે હા. ત્યાંની કરી 5 લાખની લોન લોન હવે 3 દાડા પૈસા પૂરા થઈ ગયા. પૈસા પતી જાય એટલે અત્યારે કેટલા વર્ષ થયા 2 વર્ષ થયા હા. એ લોન ભરી ભરી હપ્તા તૂટી જાય ને જેવા નકરી કથા મજૂરી કરે રહ્યા સારું. કડિયા કોમે જાય રાત દાડો ધોળે રહ્યા નોકરી તો ઓલે એ ખબર હે ને? લોનનું નહીં પડતું વાત સાચી તમારી. અને તમે કોમ કરનારું કોણ કોઈ નહીં હવે બે જણા જ. બે જ છો તમે પૂરું નહીં પડે એ સાચી વાત. તો લોન આવું કટલા ના કરશો લોન ના યાર હા. એ સાચી વાત. લોન બોન તો હવે શું કરું તાર કહો હવે એટલે સમજો તો સારું હોય. પણ જેમ બને એમ માપનું કરાવો યાર છોકરાને સમજાવો થોડો કે માપનું તું સમજ તો છોકરું સમજતું નહીં. એ કાઢું. તો આપણે દાગીના થોડા ઓછા કરી નાખો વેવાઈને કઈ પણ વેવાઈ એ સમજતો નહીં. એટલે વેવાઈને તો શું છે માર છોડીને આટલું લાવજો આમ લાવજો પણ એવું સમજતા નહીં કે ભાઈ માર છોડીને જઈને નકરી મજૂરી જ કરશે પણ વેવાઈ સમજે તો સારું ને યાર. સમજણ વેવાઈ સમજણ હોય તો યાર ખર્ચો ઓછો થાય. હા થાય એ કે વાત ના થાય? સાચી. એ વાત સાચી. અત્યારે હે ને છોડીના મા બાપે થોડું સમજતા નહીં મગજમાં. સમજતા નહીં સમજવું પડે વેવાય હોમે લેને સમજવું પડે યાર એ સાચી તારે વાત. કેવાય હોમું ઘર જોવું પડે કેટલામ છે કેવડું ઘર છે નાનું છે કે મોટું અને છે અત્યારે તો છોકરાને અને હોમલા વેવાઈ જો બે સમજતા હોય ને હા. તો આપણે સમાજમાં એમ કે ખર્ચા ઓછા થાય. ઘણો જુધારો એટલે પૈસા હું તો કહું ઘણો જુધારો થાય અંદર હા. આવા જો સમજતા હોય ને તો આપણા સમાજની અંદર જુધારો થાય વાત ના પૂછો ભલામણ વાત સાચી. આવું સમજણ વાળું કોઈક તમારા જેવા બે માણસો હોય તો સારું યાર. હું તો બહુ યાર ફસી ગયો શું કરું કહું. છોડીને મા બાપને સમજવું પડે થોડું હા. કે ભાઈ અમે આટલું મગાવશે અહીંયા જોડે દાગીના અત્યારે તો શું લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા દાગીનાનો ભાવ લાખ રૂપિયા દાગીના મગાવો બરોબર તો થોડી સમજણ નહીં પડતી હોય કે જો હોમલા ઘરે 1-2 વીઘો જમીન હે હા. એના વેકી મારશે હા. તો મારી છોડી જઈને કરશે શું કરશે શું એ સાચી વાત. મજૂરી કાળી મજૂરી કરશે આ. ના સમજે તો કાળી મજૂરી જ કરે એ ભાઈ હા. કહાર અને જો તમારા પાસે હમણાં 2 વીઘા છે, હમણાં છોકરો આવા ખર્ચા કરાવે તો છોકરાને કેમ સમજણ નહીં પડતી તો છોકરું સમજતું નહીં. આ ગોમ કંટો થયો વાત તારે સાચી. સમજવું પડે હવે તો બુદ્ધો આલો થોડોક ઓય રખડવામાં ના ઓછા આ ઇન્સ્ટાગ્રામમાં કેવું ખબર હે એ લોકો પૈસા વાપરે ખરી પણ અહીંયામાં જે કમણ થતી હોય ને એમાં 1% જ વાપરતા હોય હા. પણ એની પાસે શું આવક ઘણી હોય હા એટલે એને દેખાય નહીં અને આપણી પાસે તો જે હોય બધું ડાયરેક્ટ ખાવરીને
પૂરું એક જ ફેરે લાવો ભાઈ ડીજે લાવવાનું આમ લાવવાનું તેમ લાવવાનું એમાં તો ખાચી ગયા ભાઈ આપણે તો એક જ આખા જીવનની કમાણી રહી ને એક જ ફેરે કાઢી મેળવા એટલે આપણે તો તળિયું ચોખ્ખું કરીને મેલ લેવા પેલા તો શું છે સેલિબ્રિટી શું કરે હા. એનો કમાણીને 1% જ વાપરે છે સમજ્યા પણ આપણે એની પાસે આવો ઘણી હોય એટલે આપણને વધારે દેખાય પણ આપણે તો એવું કરવા દો એટલે આપણે આખી જીવનની કમાણી બધી પૂરી થઈ જાય જાય હા આપણે હારવા જતા રહ્યા કમાણી હારવા એ સાચી વાત અને તો આપણે છે ને સમાજના થોડા આગેવાનો ભેગા થઈ અને વેવાઈને એના કુટુંબ ના હોય એને સમજાવજો કે ભાઈ આ ખોટા ખર્ચા કરશો તો તમારી છોડી અમારે અહીંયા નોકરી મજૂરી જ કરશે એ અને સાચી બધી વીઘો 2 વીઘોમાં પાસે જમીન વધશે તો એમાં ખેતી કરી ખાશે ખેતી કરી ખાય સાચી વાત કોકની મજૂરી કરવી નહીં પડે હા એ થોડી સમજાવો કોઈની ગુલામી જ નહીં કરવાની દેખાબી ના ના તમારા છોકરાને બોલાવો તમે તારું હોય હું સમજાઈશ આ તો તમે સમજાવજો જ નહીં આપણા સપ્તોજીને તૂટી ગયા હોમાં એ 4 લાખ રૂપિયા મારી જોડે વ્યાજમાં લઈ ગયા છે તો મેં તો દયા ખાધી કોઈ વ્યાજ નહીં લેવું તો મારી મૂડી તો આવજો તમે અને મેં તો સાંભળ્યું કે પેલા લોન કરાવતા એ લોન ફરીને જે તૂટી જાય કે. તૂટી જાય ને પણ હળવા ખર્ચા કરે એટલે તૂટી જાય પૂરું નહીં પડે સાચી વાત અને આ લેબડો હે લેબડો ટૂંકો ખાવાનો દાડો આવે હા વાત સાચી હો બોલાવો પછી લોન ફરીને ટૂંપો ખાવાનો દાડો જ આવે ને છે તમારા છોકરા બોલાવો હું સમજાવું થોડા આ તે હું એને બોલાવું ફોન કરો ફોન કરો હા, છે ફોન ઓહો છે કરો અરે લો ઉભા રહો આવ્યો હા ભાઈ અરે લો લ્યો, કરો ગોમ કંટો છો કે હવે તો હમાય તારે હેલો હા કાકા ચકણ હતો ગામમાં હતો આવા પેલા શૈલેષભાઈ ઘરે આવે ને આવો હેડો ફટાફટ આજે થોડું કામ છે હો એ આવો હેડો બે હાલે એ આય હા આ જો ભાઈબંધ ભેગો જ છે ભાઈબંધ ભેગો જ છે ઈરાજ બગાડે તાર હોય ને છોકરાને બગાડે. હા ઈરાજ બગાડે બીજા ના હળિયું તો કરે શું તારે જમવાનો ખરાબ છે તારે હેલો હા કાકા આવું જ છોડો હા આવું હારું હેડો કોઈ તા કાકાને ફોન હતો હોય લ્યા અલા પેલા શૈલેષ કાકા નહીં એમના ઘરે બોલાયા મને અને અભડો આવે એમનું સેટિંગ પૈસાનું સેટિંગ કરી નાખ્યું છે બરોબર એટલે મેં તને કીધું ને હે શું કીધું ટ્રેડિંગ નું એ ભાઈને કહી દીધી એ તો હું કહી દઈશ બરોબર કહી દઈશ ભૂલ ના થાય કહી દીધું તું એ તો હું ફોન કરીને કહી અને તને જે પેલી ગાડીનું આપણે રાતે બુક કરાવી હતી ને આપણે પેલા દિવસે એ ગાડી વાળા ભાઈને તું કન્ફર્મ કરાય ને એ વાત કરી દીધી તો કન્ફર્મ થઈ જાય આવી જાય બરોબર અને તમને મેં કીધું તું આપણે ગાડીનું બુલેટનું બુલેટનું કીધું હતું ને બધા ભાઈબંધો આપણા ઝોનમાં બુલેટ લઈને જવાનું છે બરોબર અમે આપણી એન્ટ્રી પડી જવી પડે હા એન્ટ્રી પાડવાની આપણે બધા બુલેટ લઈને આવજો કહી દીધું તું અને પૈસાનું સેટ થઈ ગયું બધું પૈસાનું સેટ કરી નાખ્યું છે તો વાંધો નહીં તાર બસ તાર. પૈસાનું તો સેટિંગ કરી નાખ્યું છે અમે ચા આપણે હા ચાર બંગડી વાળી ગાડી મને કહેજે હું બેસવાનો ઉપર એટલે વાંધો નહીં તો તારા બેહાડ દઈશ. કાકા કહેજે પાછો બીજું કોઈ ચાર બંગ- ઈ તો હું બીજી મંગાઈ ધંધા વિશે તો અમે ચાકન દેખશે અમે નહીં ને ખટાના દેખા પાછા એટલે તમારા બધા માટે હું અલગ અલગ ગાડી લઈ દીધી પેલા તો સારું હેડ એમ ક્યાં જેવા તેવા વિવાહ કરવાના નહીં હા તારી હાથ તો વળી તો તમારા માટે અલગ ગાડી બની છે એમ નહીં જેવા તેવા ભાઈબંધના વિવાહ નહીં કરવાના હા એ તમારા માટે તેને માટે અલગ અલગ ગાડી લાવવાની બરોબર બરોબર ચાકન જવાનું આ ક્યારે શૈલેષભાઈ એટલે ની ભીંડી તો ને જાવું ધરો હાલો. હું કહેજો કોઈ ભૂલું ના કરતો એને પાડી ગયા પાછી ના પાડી હોય કેમ હવે ગાડી બાડી બધું લાવવાનું છે આપણે એવું નહીં એટલે કરે એ તો મારા કાકા કોક અહીંયા કોણ હશે એટલે જ્યાં બોલાય છે વરઘોડા વાળા ફોન કરે ડીજે વાળા એ તો બધું કહી દીધું મારા કાકાએ એ કઈ જ કહી જોવે દીધું છે એ કહી દેજે પાછી એ તો આપણે કન્ફર્મ કરી નાખો એ તો મને ખબર છે એ શૈલેષભાઈ ની વ્યાજ જ પૈસા લેવા ગયા છે 5% આલે નહીં જાય એ જ ગયા છે હવે કોઈ ચિંતા નહીં બધા પેલા લોન થાય છે હવે લોન કરાવી દેવાની ખર્ચા એ છે ચિંતા છે અને તો- એકદમ આ દીવા એક તન જાય કાયમ તે થવાના છે કામ કામ કરવાના હે જ કોઈ. એક જ નહીં થાય. એમ નહીં. અમે તાર કાકા કન રૂપિયા ઘણાય છે પેલા આપણે ભલક વ્યાજ વાતર તો ભલક ડૂબી જાય તો દેવાનું તાર કાકો લગાડ તો એક જ વાર કરવાનું છે હા એક જ ધંધો કરવાનો છે લાઈવ ડીજે બોલાવા હા તમે એને જોરદાર સમજાવજો હો ને યાર સમજશે સમજાવું છું બરોબર અમે તો ભાઈ મગન અમે તો ઘણી કોશિશ કરશે સમજાવવાની પણ નોળિયા જેવો હોય જ ના સમજી તું બે શબ્દ તું એ કહેજે કે છે કેવા જોગા તો કહેવાના જ છે એના મગજમાં ઉતરે તો ઉતરશે એ અમે તો તો કહેવા કે અમારી રીતે આવે કહેજો કોને આમ દબાઈને કહેજો એના મગજમાં હારું ઉતરે તો વળી કોઈ કરતા ખર્ચો તો સાચી વાત. ઓછો થાય ના ના મારે. હારું હારું હા હા એમ. મગનભાઈ બેઠા તું મગન કાકા બેઠા જ પણ એકે બોલતા નહીં તું ભલે બાપા લાયા નવું પણ તું કોઈ બોલતો નહીં પાછો વચ્ચે શ્રી કૃષ્ણ દશા જય કાકા મગન કાકા જય માતાજી આવો બેસરા હમ. છોકરા સંસ્કારી લાગે એટલે સંસ્કાર તમને દેખાય ને હા એવા આના હે ની પહા પતા તો એવું લાગે એ તમને દેખાય મને દેખાય સંસ્કારી દેખાય એટલે આ તો દેખાય એવું હે નહીં એ વાત. આ જેવા અંદર બહાર થી દેખાય ને એવા અંદર નહીં પહા આ તો બહુ નાટક કરે બોલાવવાનો છોકરા તમારે અરે ઓમાયેલા આબા જાય બે જા કેટલા પૈસા જૂતા લેતા ચમ કાકા તાર બાપુ લેવા આવ્યા તમે પૈસા
હવે તો પ્રિવેડિંગ કરવાનું કાકા એટલે એટલે પ્રુડી હમણાં હું મને ખોકા ભેગો હમણાં પ્રુડો કાઢી ફરી હમણાં બાસી આ તો કરવામાં જો ભૂડા થોડું ખરો તારે શાંતિ રાખ તારે એટલે મને કળસાડા પસંદ બરોબરની બાકી લાગે તારે મને પણ ખાઈ જાય યાર આવ કે એટલે મને બસ પણ કાકા ગામમાં મારા બધા ભાઈબંધોએ કેવા વિવાહ કર્યા અને મારા વિવાહ ભાઈબંધનો વાત ના લેવા પૈસા એટલે કેક કોણ હમણાં હા અંગૂઠા મારો હમણાં હારે તારે પૈસા સમજ તો ખરી ઈ કે તો હું ઓફર તારે તળવાના આવા રંગે સાડા સોચ્યા ના તો બધા નવરા છે તારે શાંતિ રાખો છોકરો પારકો છે હમણાં આના કારણે નામ તમને આવશે હા સુપર થોડું ટકાવો પડે પ્રેમથી સમજાવો હા એટલે જ કહું આપણે સમજવું પડે ભાઈ એમ કહું બીજું કોઈ કહેતો નહીં હે ભાઈ પેલું મેં લાઈવ ડીજે નો ઓર્ડર આપીને પડ્યું શું એટલે લાઈવ ડીજે હમણાં હા કાઢી હમણાં એક ટેકો ઉભા થયા બીજા સડાવા પણ હમણાં તારે તો ઘરમાં પૈસા ને બધું છે ચાર જણા નોકરી કરે છે મને કોણ કરે છે એકલો જાય છે હવે ઓર્ડર નું તો એટલે પણ order તું ભરે પૈસા હું તો છે ને તો હાલ જ લે ભરે પૈસા આપ તું ભરે પૈસા તારે અસલ બીજું આ ભાઈબંધો તમે કહેતા હતા ને કે આ હારા ભાઈબંધો આ સંસ્કારી છે. આ સંસ્કાર એમના જુઓ આ તો સંસ્કાર બહારથી હારા દેખાય છે બધા તારે આ બહાર થી દેખાય ને એટલા જ છે ખાલી પણ કાકા મારા બધા ભાઈબંધે કહી દીધું હે ઓર્ડર આપી જ દો મી તો કેન્સલ કરાવી દીધા હે પૈસા નહીં એમ કહી દેવાનું મેં તો પેલા 4 બંગડી વાળાને કાઢીને કહી દીધું હે ઓલા 150 તો બુલેટ મેં નક્કી કરીને મિલે છે વાને કીધું તું એ ભલે કેન્સલ કરાવો 150 બુલેટ ને ફૂલેટ હેડો હોય આખા ગામમાં એન્ટ્રી લેવાની લે એન્ટ્રી નો ટોકો તું ઘરે જા લે બધા ચડાવ્યો કણ ખાલી ફોડા હોય તો ગાડી નક્કી એટલે એ પોખા વાળી ગાડી તું જા ના આ તો પોખા નાખે હોય પોખવાની ફોડા વાળી હા એ ફોડા વાળી તું નીકળે હેડ ભલે નહીં લાવી પેલો ઘોડો આવે ને, ઘોડો એને વળઘોડો કાઢવાનો ગમ મલ્લો કટાડા લાવે ના કટા ઓલો ખસર કટાડો ફરતા હોય રે તારે હે હા પણ તમારે જ્યાં ખર્ચો કરવો હશે પણ તાર તમારા છુલ્યા આમ ઋષિ બહાર છો બીજાને પણ કરનારા કરે છે તમારે શું અહીંયા વચ્ચે પંચાયત કરવાની આવે છે પણ આ આઈને બેઠા આ રોવે રે હોય હવારે ને ઈ જ માથાકૂટ ચાલુ અમારે પૈસા નથી ને ઘરમાં તમારે તો જીનથી બધું કેવું છે અને સરાબર છે હારું તો અમે તો અમે ની સડાયો તો તારે આ ઓલી બે બારા વાળી ગાડી આ ઘોડા ને બોળા નીચાથી આવી તો આ ભાઈ કે તો અમે કર્યું છે અરે તે કાકા તું કેતા કાકા કેને કોક વિવાહ કાકા તમે લગ્ન નહીં કરાવો ને એ આ બધો ખર્ચો મારે કરવાનો જ પડશે અને નહીં કાં તો હું કોક નોતું કરીશ કે એટલે નહીં કરાવ કહી દે હેડ ભાઈ પણ આવા ખર્ચા ના કરાય યાર આ લગ્ન કરાય પણ આવા ખર્ચા કરીને લગ્ન શું કરવાનો કે ચાલીસ કાકા તમે તો સમજાવો યાર તો સમજાતા બોલાતા મને તો બોલવા જ દેતા નહીં હોય માં વિવાહ હતા ને માં વિવાહ મન તો માં કાકા ઘોડા ઉપર બેહાડે કાકાની તેમાં હરખી બે તાનું લપ લપ કરે પાટા ભેગું પેલા પહેના શિલા નતું પડ્યું મેલ ને બેઠા છે તો કોઈ બીજી બહુ નાટક ન કરે ને આપણું સગના કાકા હું તો સાચું કહું હું તો ખોટું કહું તારા બાપને તો પૈસા છે અલા એ શૈલેષભાઈ મને ભાઈ સમજાવવાનું કરો ને એને જવા દો પડતો નથી આ હે ને હું એના બાપને ને અત્યારે શું તો પેલા પ્રી વેડિંગ કરાયું ને હું એને એવા જ ખર્ચા કર્યા એવા જ કર્યા ગોંડા અને એનો બાપ ને આખો દા કોથા ઉપર છે હોય સારે હા હારું એને તો નકરા શોખમાં ભાજી પડ્યા તું તો આ તારા બાપનું તો વિચાર થોડું તારે પણ કાકા શું કરું હવે બધા ખર્ચા કરે તો હું કેમ ના કરું એટલે પણ નથી કરવા હવે તારે તારે ઈ તો કે બધા ઈ તો બહુ કુવામ પડે તું કુવામ પડી હમણાં કાલ કલામ કરશે તું કરીશ તારે તો પાછા થોડું સુધર ને તું સમજ થોડુંક સમજી કે તારા બાપે એક વિગત વેચી માર્યો ને એક વેચ્યો હમણાં બીજો વેચશે એટલે તમે શું કરશો ભાઈ પડ્યા કોમને કરશો તમે જિંદગી જેવી થઈ જાય તો થોડું સુધરો આ ખોટા ખર્ચા ના કરે હવે એ તો આ તમે તો જનું તનું ઓપડે ખર્ચા કરે મજૂરી જ કરવા દાડા આવશે તારે. તાર બે રૂપિયા હમણાં આવશે હોય તો કોકને મજૂરી કરવા જાય યોગ્ય છે ઈ યોગ્ય નહીં આ સમાજ માટે અને તમે જેમાં કથા મજૂરી કરશો તમને કોઈ લે ખોટું આપણે સેટ નહીં થાય ના થાય હવે. આ વાયના અધીરો ચાલ બીજું. કાકા હું તો સાચું કહેતો ના જા તું. કાકાની તું ઓળખ હારું, હારું. ચલાવે બધાય. તાર શું કરવાનું કે ભાઈ હવે તાર કાકાનું મજૂરી મેળવાનું છે તારે મજૂરી જવાનું મજૂરી નહીં મૂકવાના મારે તું તો સમજ કે તાર તારે એ ભેગો વેચી મારે હવે આટલામાં પૂરું કરો જમ તેમ કરીને આપણે એવા ખર્ચા નહીં કરવા અને હું તો કહું ને કોકની વાદે આપણે નહીં છોડવાનું હું કોકને સુધારવાનું કાર્ય હા કરવું એવું કરવું પડે જૈસા કા ના એક ને એક હોય ગમે હોય આ થોડા કાબુમાં રાખતા શીખો છું હા કાબુ રાખવો પડે હું તો હવે કહું છું પણ સમજતો નહીં હું ઈ શું કરવાનું કહું એટલે હું તો બોધીને મારું ના સમજે તો વાત સાચી લટકા મોસો હા ના કરે તો શું કરવાનું કહું હોય છે મને આટલું તું કાકા કોઈ ઋતુ છે હું તાણે આ તો ખાલી એમને એમ જ હોય શું કા પુડે થોડું થોડું દિલથી લે આવ્યું મજૂરી તમારે કરવી પડશે કોઈ અને તમે મારા અહીંયા હમણાં વ્યાજવા લેવા આવ્યા પૈસા 4 લાખ લઈ જાય તો કેટલા થાય 4 ના 100 થાય 100 થાય. કઈ ભરી છે લે બે વધી જાય હું તો મગંગા હાજુ છું આ શું કેવું પડે ને તો તમારે જે મનમાં વિચારવું હોય વિચાર લો હું તો પૈસા હાલ મારી જોડે વધારે નહીં પણ 50,000 તો મેં કીધા દેશે અને લોનની વાત કહો લોનમાં તો તૂટી જાઓ તમે
કંપની એમને બંપની નોકરી કરો, રાતદાર નોકરી કરીને મરી જાઓ અને લોનું નહીં ભરી શકો. કશું નહીં વધે ભયા લાવ ખચરી જાઓ જે હોય સાદું કરો આપણે. સાદું કરો જો હવે મારે આ બધો ખર્ચો ખોટો કરવો નહીં અને મારા કાકાને દેવામાં પાડવા નહીં ખોટા હા એટલે હું હવે આ સમજી ગયો તમારી બધી વાત એટલે મારે હવે ખોટા ખર્ચા નહીં. મારા પપ્પા જે કાકા કહે છે ને એ જ સહી. હવે મારે બીજું કોઈ વધારે કેવું નથી. હા હવે સમજો બરોબર દર્શકા? બરોબર બરોબર. આ પોસ્ટમોર્ટમ તમે આવી વાતો કરો તો થોડું એને જાણવા મળે. હા. તમે ડાયરેક્ટ આ ખેતર પેલું શું કર્યું વેકી માર્યું ને? દેશી મારી વેકી ના માર્યો ને આવરી સમજણ આલ્યો ને થોડી તો એ ખેતરે તમારે બચી જાવ. બચી અને જાય. એમીન આવે એ વેચી ખાવા પેલું સારું હા સારું. હવે જે થઈ ગયું થઈ ગયું. સુખ શાંતિ જો ઘરે કાલ જોન લઈને કાલ જવાનું 15 ઓ કાલા જાનું. એવું છે તો સુખ શાંતિ જો ખોટા ખર્ચા હવે કરતા નહીં અને જોનમાં પાછા મને કહેજો પાછા. હા કહેશું કહેશું. લાડવા બાડવા શૈલેષ કાકા તમને પહેલા જમવાનું પહેલું કેવું તમને? મગન કાકા તમને પહેલા હા કહેશું. મને કહેવાનું પેલા થોડું યાર તમે તો નહીં પેલા મારા હાર આપડા આયા હતા ને બાઘડ બિલ્લા એને થોડું સમજાવજો કે બીજાની આવી જિંદગી ના બગાડતા કે. ના બગાડે જિંદગી હવે હારો હડો મારે જવું છે પાટણ. એટલે ગાડી જો મારે તો ગાડી વાળો નહીં હાય હમણાં ફોન કરું એને તમે ના ના અમી જાય હવે મારે ન્યા હારું હો દશકા જો હવે તમે હારું હેડો. હું હવે પાટણ જાવ થોડું ફોન લાવો કાકા ફોન મારો હાર્યો. એટલે જજો શું કીધું હા કાકા હવે સમજી ગયો હું. બીજાને સમજાવજો પાહા. હા હારો હડો હવે બૂટ કરી જઈને પહેરજો નેહરો.